ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चित् दुख भाग भवेत्। श्री सरदार स्मारक हॉस्पिटल बारडोली। जन सेवा एज प्रभु सेवा। बारडोली સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ। સરદારના લોખંડી નેતૃત્વએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બારડોલી સત્યાગ્રહને ભવ્ય સફળતા અપાવી। એ સમયે બારડોલી પ્રદેશમાં દારૂણ ગરીબી પ્રવર્તે। તબીબી સુવિધાનો એવો અભાવ કે સામાન્ય બીમારીમાં પણ દર્દી મૃત્યુ પામે। આ જોઈ સરદાર સાહેબનું હૃદય દ્રવી ઉઠતું। તેઓ કહેતા, કોઈ પણ ગરીબ દવા કે સારવારના અભાવે મરવો ન જોઈએ। સરદાર સાહેબના આદેશનું પાલન કરવા બારડોલીના ધરતીપુત્રોએ હામ ભેડી। જુલાઈ 1961માં શ્રી મોરારજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે મળેલ મીટિંગમાં અદ્યતન હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો। ઈસવીસન 1964માં કરચકા ગામના શ્રી દુર્લભભાઈ હરિભાઈ પટેલે માતબર દાન આપ્યું ને હોસ્પિટલનો પાયો નંખાયો। સરદાર સાહેબની સ્મૃતિમાં નામ મળ્યું શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી। ઉમરાખના શ્રી નારણજીભાઈ પટેલ, બારાસડીના શ્રી ગોપાળભાઈ પટેલ, બારડોલીના શ્રી ખુશાલભાઈ પટેલ અને શ્રી ત્રિભુવનભાઈ પટેલના સબળ નેતૃત્વથી માનવતાનું આ મિશન પ્રબળ બન્યું। પછી તો બારડોલી પ્રદેશના અંતરિયાળ ગામોથી લઈ છેક નંદુરબાર મહારાષ્ટ્રથી દર્દીઓ આવવા માંડ્યા। જન સેવા એ જ પ્રભુ સેવાના પથ પર ચાલતી આ હોસ્પિટલમાં સ્નેહસભર સારવાર મેળવીને દર્દીઓને જાણે નવું જીવન પ્રાપ્ત થવા લાગ્યું। હોસ્પિટલની જનસેવાની ફોરમ ચારે કોર ફેલાવા માંડી। પ્રદેશની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ હોસ્પિટલના સૂત્રધારો બની તેના વિકાસ માટે કટિબદ્ધ થયા। શ્રી સરદાર સ્મારક હોસ્પિટલની સ્થાપના પહેલાં આ વિસ્તારના લોકોની અંદર સરદાર સાહેબની જે અપીલ હતી એ અપીલને ધ્યાનમાં રાખીને
વડવાઓએ આ હોસ્પિટલ બનાવવા માટેનું બીડું ઝડપ્યું. આઝાદીની લડતમાં 1928માં નાકદની લડત થઈ ત્યારે આ વિસ્તારના ખેડૂતો, હરપતિઓ, આદિવાસીઓ જે આ જંગમાં ઝંપલાવ્યું એને કારણે સરદાર સાહેબે ભવિષ્યવાણી કરી હતી કે આ વિસ્તારમાં અંતરિયાતના લોકોને સુવિધા મળે આરોગ્ય માટે એવી એક સંસ્થા ભવિષ્યમાં તમે ઊભી કરો. એ અપીલને ધ્યાનમાં રાખીને મુરબ્બી ગોપાદાદા, મુરબ્બી નાનજી કાકા, મુરબ્બી ખુશાલ કાકા, મુરબ્બી વલ્લભ કાકા, દયારામભાઈ વગેરે આગેવાનો મળીને આ સંસ્થા સ્થાપવાનું બીડું ઝડપ્યું. 1961માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ આ સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવું, સ્થાપના કરવી એવો એક ઠરાવ થયો. 1964માં આ સંસ્થાનું ભૂમિપૂજન થયું અને 1967માં આ હોસ્પિટલ કાર્યરત બની. શરૂઆત કરી 20 બેડની હોસ્પિટલથી આજે વટવૃક્ષ બનીને 200 બેડની સરદાર હોસ્પિટલ બની. તેમાં અનેક આગેવાનોનો સિંહફાળો રહ્યો અને સરદાર સાહેબની જે કલ્પના હતી કે છેવાડાના અંત્યોદયના માણસોને આ સુવિધા પ્રાપ્ત થાય, એટલું જ નહીં એને આર્થિક રીતે બોજો પણ ન પડે એવી સુવિધા ઊભી કરવી. સરદાર હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ એક પ્રણાલિકા ભોજનની શરૂઆત કરી. દર્દીઓ અને દર્દીઓ સાથે રહેતા એના પરિવારના સભ્યોને મફત ભોજનદાન આપવું એવો ઐતિહાસિક નિર્ણય થયો અને આજે એ હોસ્પિટલ આખા હિન્દુસ્તાનમાં કોઈ ટ્રસ્ટ હેઠળ જો ચાલતી કોઈ સંસ્થા હોય તે પૈકીની અગ્રણીય સંસ્થા આ સરદાર હોસ્પિટલ બની છે. ભૂતકાળમાં આ હોસ્પિટલને શરૂઆત કરવામાં દુર્લભ કાકાના આગ્રહને બળ આપીને આ સંસ્થાની શરૂઆત થઈ. એમાં મુખ્ય ભૂમિકા મુરબ્બી વલ્લભ કાકાની રહી. ત્યાર પછી અનેક સંસ્થાના પ્રમુખો આ સંસ્થામાં સમર્પિત થઈને કામ કર્યું. આ સંસ્થાએ મોરારી બાપુના સાનિધ્યમાં એક રામકથાનું આયોજન પણ થયું, જેનાથી ખર્ચ કાઢતા 1 કરોડની રકમ 1991-92માં આ સંસ્થાને પ્રાપ્ત થઈ. આ સંસ્થાને ખાણોદ્યોગ, બારડોલી મઢી સુગર, ચલથાણ સુગર, ફેડરેશન, ખરી વેચાણ સંઘ જેવી અનેક સંસ્થાઓએ સરદાર બાગાયત સહિત સિંહફાળો આપીને આ સંસ્થાને ઉઠાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીને અનેકવિધ સંસ્થાઓ તરફથી તથા ઉદાર દિલ દાતાશ્રીઓ તરફથી માતબર દાન પ્રાપ્ત થયું છે. આ પૈકીના કેટલાક નામો આ પ્રમાણે છે. ગુજરાત સરકાર તરફથી હોસ્પિટલને વર્ષે 2 થી 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે. બારડોલીના ધારાસભ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ પરમાર તરફથી હોસ્પિટલના લાભાર્થે દર વર્ષે ડાયરો અને નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવે છે. બારડોલીના સાંસદ માનનીય શ્રી પ્રભુભાઈ વસાવા તરફથી દર વર્ષે હોસ્પિટલને આર્થિક અનુદાન પ્રાપ્ત થાય છે. પ્રમુખ સંસ્થાગત દાન આ મુજબ છે. પ્રમુખ વ્યક્તિગત દાન આ મુજબ છે.
જનસેવાના આ પવિત્ર કાર્યમાં સહયોગ આપનાર સરકારશ્રીનો, સંસ્થાઓનો તથા નામી અનામી સર્વ દાતાશ્રીઓનો હોસ્પિટલ પરિવાર સહૃદય આભાર પ્રગટ કરે છે. આજે વ્યક્તિગત રીતે કરોડો રૂપિયાનું દાન પ્રાપ્ત થતું છે. તેની પાછળ આદિવાસીઓની જે સેવા થઈ રહેલી છે, જેને કારણે આજે હાથ લંબાવવો પડતો નથી. સ્વેચ્છાએ લોકો આ સંસ્થાના આગેવાનોને શોધીને દાન આપવા માટે તત્પર રહે છે. જેનું કારણ પણ એ છે, જનસેવા એ પ્રભુ સેવાને ધ્યાનમાં રાખીને જે આ સંસ્થાએ જે શરૂઆત કરી હતી, તેને કારણે આ સંસ્થા ફૂલી ફાલી છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. 50% બિલમાં એને આદિવાસી લોકોને રાહત મળે, એ રાહત આપવામાં સરકારશ્રીનો ફાળો ખરો, પણ ખૂટતી રકમ લગભગ કરોડ રૂપિયા જેવી રકમ આ સંસ્થાના ટ્રસ્ટમાંથી પણ પૂરી પાડે છે. ભવિષ્યમાં આ સંસ્થા એ આયોજન કરે છે કે જનરલ વિભાગમાં જે દર્દીઓ છે તે મફત સારવાર મળે તેવો તર્સમંદર અને કારોબારી સભ્યો આગવી વિચારસરણી રાખીને એનું આયોજન ગોઠવી રહ્યા છે. હજુ આ સંસ્થાઓ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા. જય સરદાર. આ હોસ્પિટલમાં દેશ વિદેશના ઉદાર દિલ દાતાઓના સહયોગથી અદ્યતન ઉપકરણો સાથે સતત નવા વિભાગો શરૂ થતા રહ્યા છે. 20 બેડથી શરૂ થયેલ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ આજે 200 બેડ ધરાવતી પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ છે. આવો આ હોસ્પિટલના વિવિધ વિભાગો નિહાળીએ. અહીં 24 કલાક કાર્યરત વિભાગો છે. ઇમરજન્સી વિભાગ, આઈસીયુ, એનઆઈસીયુ, લેબોરેટરી, બ્લડ બેંક, સોનોગ્રાફી અને મેમોગ્રાફી, સિટી સ્કેન, ડિજિટલ એક્સ-રે, એમ્બ્યુલન્સ સેવા અને મેડિકલ સ્ટોર. નિષ્ણાત તબીબો દ્વારા નિયમિત તપાસ, નિદાન અને સારવાર આપતા વિભાગો છે મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક્સ, ઓપ્થેલ્મોલોજી, ડેન્ટલ, ઈએનટી, સાયકિયાટ્રી, સ્કિન, ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ અને બર્ન્સ વિભાગ. યુરોલોજી તથા જોઈન્ટ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી અહીં સફળતાપૂર્વક કરવામાં આવે છે. આ ઉપરાંત ન્યુરોસર્જરી, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, કેન્સર, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, સ્પાઇન, વેસ્ક્યુલર સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તથા ચેસ્ટ વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની વિઝિટિંગ સેવાઓ પણ અહીં ઉપલબ્ધ છે. શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી. શ્રી સરદાર સ્મારક હોસ્પિટલમાં વર્ષ 2022-23માં 1,35,337 આઉટડોર દર્દીઓને અને 11,457 ઇન્ડોર દર્દીઓને સારવાર મળી છે.
એક જ વર્ષમાં 2809 ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1,90,000 લેબોરેટરી ટેસ્ટ, 21,721 એક્સ-રે, 4,050 સીટી સ્કેન તથા 3,698 ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. એક 1,545 પ્રસૂતિઓ પૈકીની 1,036 તો નોર્મલ ડિલિવરી થઈ છે. દર્દીના પ્રાણ બચાવવા એક જ વર્ષમાં 4,480 લોહીની બોટલો આપવામાં આવી છે. જન સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી શ્રી સરદાર સ્મારક હોસ્પિટલમાં દરેક વિભાગ કાર્યરત છે, જેમાં 32 ફૂલ ટાઈમ ડૉક્ટર્સ છે, 28 વિઝિટિંગ ડૉક્ટર્સ છે, 82 નર્સિસ છે અને લગભગ 150 જેટલા પેરામેડિકલ સ્ટાફ કાર્યરત છે. હોસ્પિટલને દર વર્ષે 15 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે અને જે આવકમાંથી બાદ કરતાં લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયાની ખોટ જાય છે. આ ખોટ સરકારશ્રીની ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી પૂરી કરવામાં આવે છે. આમ છતાં પણ ગરીબ દર્દીઓ અને સામાન્ય દર્દીઓ જે જનરલ વોર્ડમાં દાખલ થાય છે તેમને લગભગ 2.5 કરોડની સહાય આપવામાં આવે છે. આ સેવાના કાર્યમાં આ પ્રદેશના દાતાશ્રીઓ, પરદેશના દાતાશ્રીઓ અને આ વિસ્તારની સહકારી સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ખોટ પૂરી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેના ભાગરૂપે એ લોકો તરફથી સહયોગ મળતો રહે છે. આરોગ્ય ક્ષેત્રે આ હોસ્પિટલે આ પ્રદેશની જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. હોસ્પિટલમાં નવા વિભાગો વિકસાવવા પડે છે અને જેના માટે સતત નવા સાધનો વસાવવા પડે છે. 6 દાયકા જૂની આ સંસ્થાને વિકસાવવા માટે સંચાલકો કટિબદ્ધ છે. હોસ્પિટલના નવા પ્રોજેક્ટ તરીકે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. જનસેવા એ જ પ્રભુ સેવાના આ પુણ્ય કાર્યમાં આપ સૌને સહયોગ આપવા નમ્ર અપીલ કરીએ છીએ. આજ દિન સુધી આ સેવાના ભગીરથ કાર્યમાં ભાગીદાર બનવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય સરદાર. શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીમાં આવતા 80% દર્દીઓ તો સાવ ગરીબ, લાચાર હોય છે. તેથી તપાસ, નિદાન અને સારવાર ખૂબ જ રાહત દરે કરવામાં આવે છે. જનરલ વોર્ડના દરેક દર્દીને દાતાશ્રીઓના રિઝર્વ ફંડમાંથી હોસ્પિટલ બિલમાં 45% સુધી, દવાના બિલમાં 15% સુધી અને સીટી સ્કેન, ડાયાલિસિસ તથા બ્લડ બેંકમાં જરૂરિયાત મુજબ રાહત આપવામાં આવે છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જનરલ વોર્ડના દર્દીને દૂધ અને ફળો આપવામાં આવે છે. એટલું જ નહીં, હોસ્પિટલ અને દિવાળીબા અન્ન ક્ષેત્ર અંતર્ગત દર્દી અને તેના સગાને
બંને સમય વિનામૂલ્યે ભોજન પણ આપવામાં આવે છે. નિષ્ણાત તબીબો અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા જાતિ, ધર્મ કે અમીર ગરીબના ભેદભાવ વિના સૌને સ્નેહસભર સારવાર આપવામાં આવે છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિલક્સ રૂમ ખૂબ ઓછા દરે ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અદ્યતન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હોસ્પિટલના સેવાભાવી ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, પ્રતિનિધિઓ અને વહીવટી વિભાગના કુશળ સંચાલન તથા પારદર્શી વહીવટને કારણે અહીં વિશ્વાસપૂર્ણ વાતાવરણ છે. પ્રદેશની વિવિધ સંસ્થાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરી હોસ્પિટલને લોહી પૂરું પાડે છે. અનેકવિધ સંસ્થાઓ તથા દેશ વિદેશમાં વસતા દાતાઓના અભૂતપૂર્વ સહયોગને કારણે શ્રી સરદાર સ્મારક હોસ્પિટલનો માનવ ધર્મનો યજ્ઞ 60 વર્ષથી અખંડપણે પ્રજ્વલિત છે. અહીં સારવાર મેળવીને પીડામુક્ત થવાથી દર્દીને જાણે નવું જીવન પ્રાપ્ત થાય છે અને એના પરિવારમાં ફેલાય છે અઢળક ખુશીઓ. સરદાર સ્મારક હોસ્પિટલ ટ્રસ્ટ માનવ સેવાના આ મંદિરની મુલાકાત માટે આપને આમંત્રિત કરે છે અને યથાશક્તિ સહયોગ માટે નમ્ર અપીલ કરે છે. માતૃભૂમિનું ઋણ અદા કરવાની આ ઉત્તમ તક છે. યાદ રહે, સરદાર સાહેબનો ખમીર, ખુમારી અને ખાનદાનીનો વારસો આપણી રગોમાં છે. આખરે જનસેવા એ જ તો છે પ્રભુ સેવા.